છે ને મુંબઈથી પાછું પાર્સલ આવ્યું પ્રતીક્ષા દીદીએ મોકલ્યું. જો કે બપોરનું આજ પૂગી ગયું પાર્સલ. અટાણે છે ને જો હવે એ અનબોક્સિંગ કરે છે. મુંબઈનો હલવો આવ્યો. લઈ લ્યો, એક એક લઈ લ્યો બે. મુંબઈથી મીઠું મોઢું ત્યાંથી છે કાંઈ મીઠું મોઢું ખાઈ લ્યો. હવે જો આપણે આ ખોલીએ. એમાં મુલક છે પાછા કપડા આવ્યા મસ્ત છે ચુંદડી. ઉઠાવ કેવો આવે આ પ્રતીક્ષા મુંબઈનો હલવો ખવડાયો આજે. હા મીરું વાટ જ જોતી હોય ને કે કઈ સીવું આવે તે આપણે વા ઘેર વૈયા જા. હું વડવારે પછી મીરું વાટ જોહે તો તું આવી વડવારે ત્યાં રોટી દેવા હે તો કોણ જીત મામા દઈ દે હે. અટાણે તારી વાટ જોવે ને કાયમ એવા થઈ ગઈ ત્યાં. તે શું ખાધું? એ તો કે રોટલી વઘારેલી ખીચડી. હા હાલો તો દઈ દે. હાલો મીરું દઈ દે. હા એ મામા છે અહીંયા કામ કરે. હાલ મીરું. હા હાલો હવે હાલ તને કંકુની ડબ્બી ઢોરાવી નાખશે એટલે હું પકડું હાથમાં. તો હા એ ખંજવારું પણ પેલા તું આમાં પેલું તો કર આંગળી તો બોલ લે. હા એકવાર કીધું એટલે યાદ રહી ગયું ને શિવને કે એ જ આંગળીએ જ કરવાનું કઈ એમ ચાનું. હા ઊભી રહે હું ખંજવારું. મીરું તને વળી ખંજવારું પડે ને પેલા. હાલે મારા હાથમાં બટકો પર લઈ તું તો. હા ઊભી રહે ખંજવારું. હાલ કર દે. હા કર દે. રેડી થઈ ગયું. હાલો ગાઈને કરી આવે. લઈ આવી બસ લે આવતી રે થોડીક આ બાજુ. હાલ ચાલો કર દે. ઓલા હા ઊભી રહે એને એવું ખંજવારું. ચાલો ઊભી રહેજો. વાવા કર દઈ તને કર દે. હા હાલ ડાઈ છે ને જો કેવી ઊભી રહી છે. મોટું આગું રખાય. હા સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. બાકી બધા મજામાં ને. જો 10 વાગવા આવ્યા. થોડુંક કામ થઈ ગયું ને થોડુંક બાકી છે ને કરતા જઈએ એને છે ને. મમ્મી અટાણમાં કરતા હતા પેલા ઘઉં હમા કર્યા, થોડાક ચોખા હમા કર્યા. કબલાવના હતા ને ઘઉં કબૂતરાના. આ કબૂતરના ઘઉં પછી ડબલું ભરીને ચોખા ને બે ભેગું કરીને વાર રાખી દીધું. પછી સવારમાં નાખવા હોય ને તે નાખવા થાય. તે મેં દક્ષાને કીધું કે ત્યાં મૂકી જાય છે. એને થોડાક ચોખા ઠાવકા કાઢ્યા એમાંથી. બોલો પતા ચોખા એટલા ચોખા ખાય હું કોઈમાં ક્યાં નાખી દઉં ન ખાઈ. પછી તે થોડાક કાઢી લીધા ને બીજું બધું ભેગું કરી દીધું ઘઉં ને ચોખા ને. એટલે હવે છે ને વાટ જોઈએ દારની પવન છે પવન આવે તો થાય ને દાર. એટલે એમાં એવું છે ને કે આ પવન હોય ને પવન એ આપણે જરૂર હોય ને તો અહીંયા છે ને ખેલ કરી જાય. પવન નીકળે નહીં, ન જરૂર હોય તો નીકળે. એટલે અટાણા આમાં જરીક ભારી ફોતરા હોય તે વધારે પવન હોય ને તો ઉડે. એટલે ઘડીક રાવા દે. વધારે પવનની વાટ જોઈએ. લેરકે આવે હરખો નથી આવતો. પવન નીકળે ને તો અહીંયા ફોતરા ઉડાડી ને દાર જરીક હાથ ફેરો કરી નાખીએ એટલે પછી ભરાઈ જાય. કોક એમાં હોય ડોર, બાકી કોઈ હોય નહીં. કોક ઝીણા હોય ને કોક પડ્યા એનું ફોતરું રહી ગયું હોય, બાકી અસલ જ હોય. આ ચોક ને લોટય અસલ નો થાય. આનો લોટય અસલ થાય તે પછી આપણે એમ થાય ઠેકાણ પડી જાય ને તો નહીં રાત. હા તો બધાને સીતારામને જય શ્રી કૃષ્ણ. આપણી આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો તમને એમ થતું હોય કે હાથ લોટવાળા છે, પણ લોટવાળા નથી. ઓલા ચોખા ને ઘઉં ને દાળ ને બધું અહીંયા પીળ્યું હોય તે ભેગું કરતે સીવ કરવા લાગતી. અને પછી છે ને 2 મુઠ્ઠીયું દાળ ઉડાડ્યું ને તો મેં એને કીધું કે હવે છે ને દાળ તું ઉડાડમાં તમારે તો મેં કીધું કે તમારે ઢોકળા કરવાને તો તું અહીંથી દાળ લઈ જાજે. તો કહું લઈ જાય પણ મારે હમી કરવીશ. તો એને શું કીધું ઉડાડી હતી
કાંઈ જો. કોક 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 છે ઉડાડે. પછી અહીંયા જોજે તો આમાં પડી છે ઓટણીમાં કાંઈ તે કે મને હમી કરવા દ્યો ઈ કે ઈ બીજી વાત કરતી ખોટી હોય કરવા દે તો રિહાઈને વાંધો વહી નહીં, ગઈ જોવા રિહાઈને વહી ગઈ. તો નત કરવી મારે ઈ કે હમીને કરવાય નથી લાગવી લે ટૂંકમાં એ કયું ને છે ને લુગડા ધોતી હતી ને તો અહીંયા નાની ને હમું કરવા લાગતી હતી. હવે રોટલી જોવે ત્યાંથી પાછી હા જોવે કે મારી વાતો કરે. રોટલી વણાવવા લાગી. રોટલી તો હજી નાની લોટ બાંધતા હોય ને તો મને કે હાલ આપણે બે જઈએ એક વણાવવા. આજ નાની એ કીધું એક તું છેલ્લી રોટલી એક મીરુની કરજે ઈ કે ને એક પેલી કરી દે ને એક છેલ્લી કરી દે ઈ કે એક મીરુની ને એક ગાયની ઈ કે પછી કેમ કર લે હું તે પછી છેલ્લી 2 રોટલીઓ એને કરવા દીધી બાકી મેં વણી દીધી હતી. પછી જેવી હજી ખાઈ લઈ ને એવી તો સીધે સીધી ઝટ હાલ મને કે આપણે ગાયને મીરુને ને ચાંદલો કરીએ ને રોટલી દઈ આવીએ ને તે એક એક કામ સવારે કરીએ ને યાદ ભેરી ભેરી આજે અહીં વર્ગી ગઈ ચણા ઓલા હમું કરતા હતા એમાં ન કરી માર ફેરી આમ કઈ કે આ લુગડા ધોવાય કે ઘઉં સાયરાન ચોખા સાયરાન બધુંય કર્યું મારી હારો એટલે ટૂંકમાં ન કરે ને ઊભું જ થવું હતું. હા ને પછી દાર વેરી ગઈ હતી બે તા કરવા લઈ ગઈ નકર મારા ફેરી આવે સીધી લુગડા ધોવા ભાગે. હા લુગડા તો ભાગે એ બધા જે હીરામણ કરે ને હવ ના કાંઈ થોડું થોડું જે આવે એ કરવા માંડ્યા ને હવે અમે જઈએ હવે બકાલું જરીક લાંબા દિવસે ને તે બેહવાનો વારો આવે. એટલે માર્કેટે બકાલું લેવા જવું નથી અહીં જાવ અને અહીં છે ને એમ તા રીંગણા ને પડ્યા પડી પછી રોજ રોજ તો એવું કઈ ભાવે નહીં ટમેટા પડ્યા છે પણ હું અહીંથી લઈ આવું કંઈક ચોરા ફરીને કુવાર ને હાલવાનું હોય ને તો ખાઈ ભીંડાઈ ભાવતા નથી આવતા નહીં. એટલે હવે થોડું કંઈક જડે ને તો અહીં બાજુમાં જ છે તે ત્યાંથી લઈ આવીએ ને તે બેયને ભેગું આવું હા એટલે કે છે હા ને આમાં છે ને આ કાલ ઓલો વિડીયો કાલ પ્રમદી ઓલો મૂક્યો હતો ને કપડાનો બતાય કે કપડાં બહુ જ મસ્ત છે માસી ભેગા હોય ને એટલે કાંઈ ઘટે નહીં તો એ વાત સાચી છે. માસી ભેરા હોય ને એટલે કંઈ વસ્તુ એકેય વસ્તુ લેવરાવીમાં કંઈ છે ને ઘટે નહીં કેવું જ ના પડે કંઈ. હા પણ આપણે એમ કે આમ મન ગમતું હોય ને તમારા આપણે બધાય કરે. પહેરવામાં મજા આવે પછી આમ કાપડ સારું હોય એ બધું એમ કે જોઈને મમ્મીને બધું સારું છે લઈએ કલર ને કાપડ તો મજા આવે બાકી ખાલી ડિઝાઇન જોઈને આપણે કે એવું લઈ નહીં ડિઝાઇન ગમે જોઈએ ને કલર કાપડ આ ન ન ગમે તો એમ ગમે તો પછી ન લેવાય એટલે એવું બધું હોય તે હું કહું કે હાલ ને જરીક ભેગી જાઉં તો હરખું બધું નિરાયતે લેવાય છે ને હું પણ ચોઈસ કરવી હોય ને તો આપણે ભલે એમ કે 2 તેના ભેગા હોય હા પણ તો સારું એમ કે લાગે એ તો ન કરે શું છે કે હવે તો ઠીક ન કરતા મારી હાહુ મારા મમ્મીને જ ભેરા લઈ જાય પછી હું એ ભેરી લઈ જાઉં બધાય આ મારી જેઠાણીયું છે ને એ મારી મમ્મીને ભેરા લઈ જતા એ તો પગ દુખે ને તે વાર કહે કે ક્યાં બધીને હેરાન કરવા નકર અમારે જી લુગડા લેવા જાય ને હગામાં મમ્મીને કહે કે તમે આવજો કે ભેરા લગ્ન પ્રસંગમાં હા લગ્ન પ્રસંગમાં એમ જ હા આ મારા ભાઈના દીકરાઓના ને બધીના દીકરીઓના લગ્ન હોય ને તો લગ્ન પ્રસંગમાં કહે કે આપણે જાહું લુગડા લેવા તો મેં કીધું કે હા હું તો વહી જાઉં ગમે એ બોલાવે ને કે આપણે લગ્ન પ્રસંગમાં કપડાં લેવા જાવું કે કોઈ આપણે હાયડાના કે કોઈ વહુ હાટું લેવા જવાનું હોય કે તો હું તો કહું કે હાલો જઈએ હાલો રૂડીથી ફેરા હા તો ભેગી વહી પણ પેલા છે ને હડપ થતી પેલા મમ્મી થોડી હકતા હડપ થતી આ 3 વર્ષથી છે ને ચિકનગુનિયા થઈ ગયો હતો ને તે પછી આમ મજા ન આવે ને આ હાઈ છે ને કોમેન્ટ આવી છે કે માસીને કહેજો કે મને એ કે ચિકનગુનિયા થયો હતો ને તે 7 વર્ષ પગ દુખાતા ડૉક્ટરે એમ કીધું હતું કે બરફનું પાણી હોય ને ઠંડુ પાણી એમાં કાયમ 15 મિનિટ પગ બોરી રાખો એટલે તમને એ કે રાહત રહે તો એ હારામાં હારો ઓલું કીધું છે ઓલા હારામાં હારી સલાહ દીધી આપણે તો મને કે ડૉક્ટરે કીધું હતું તમે મને કે સારું છે તો તમે કે માસીને કહેજો ટ્રાય કરે જ જો માસીને મેં કહી દીધું કે બરફનું પાણી હોય ને એમાં કાયમ 15 મિનિટ પગ રાખજો એટલે તમને ફેર રહી એમ રાહત ભલે ને એ ક્યાં આપણે ક્યાંય લેવા જવું પડે છે કે હાલો એ તો છોકરા ગામમાં જતા હોય તો પાટ ઉપાડતા આવે ને ને અહીં બાજુમાં ભારતીબેન ને ઘરે ગામમાં ગઈ ને તો અહીંયા આપણે બાજુમાં બધાને ફ્રીજ છે ને બાકી ગામમાં ભાઈ 2 દિન 3 દિન જતા હોય એટલે એ બરફનું પાણી કાયમ છે ને આપણે ઓલું મિની બોક્સ પડ્યું છે એમાં બરફ પડ્યો રહે સાંજ સુધી પડ્યો રહે તો એવો ને એવો રહે એટલે આજે તમે કઈ વાંધો નથી એમ કે ભલે ને એમ કે એટલે આપણે ટાઈમ કાઢી લઈએ આપણા હાટું કાઢવા ને આપણા હાટું કાઢો ને તો ઈ આમ ઓલું તમારે કઈ જો નથી ભૂંવાનું કે નથી ખાવાનું કે એટલે ઓલું થાય કે ઈ કરીએ ઉપાય કરીએ તો હાલ હવે છે ને છોકરી વાત જોવે એને જાવું ભેરું ચક્કર ઘૂમરો મરાઈ જાય ને મારે છે ને એમાં ઘણી કોમેન્ટ આવી હતી કે આ કિરણબેન કે તમારે મોઢા નહીં કે સૂજન લાગે છે કે હોજા આવી ગયા એટલે એ આ પ્રેગ્નન્સીના લીધે છે ને અટાણે નથી લે બહુ અટાણે ઓછા છે જો પગુમાં જો
નકર તો ચંપલ લઈ ન પહેરાય કાલે સવારે હતું ને સાંજે જરાક હતા ને મોઢે છે ને થોથર આવી જાય, હાથમાં થોડી થોડી આવી જાય. પછી હવે આ 3 મહિના બાકી રહ્યા, હવે હમણાં હાથમાં બેસી જાય 6 પૂરા થઈને, એટલે છે ને ડિલિવરી સુધી થોડી થોડી તો એવી રહે. એ ખાલી થોથર ચડે ને ઉતરે ને, એમાં કંઈ બીજું બીવા જેવું ના હોય. એ તો ચડે ને ઉતરે ને હેર ના હોય. ક્યાં જાવ એ શિવ આપણે દાયર કઈ હમી કરશું? પવન નીકળે કઈ પછી મને વાવલવાતા લાગી ને, હવે આમ ઉસી વાવલવા લાગી, પછી વીણવા લાગી, પછી સારવા લાગી, એમ કરવા લાગી ને, નહીં કરવા લાગી. હવે નહીં, થાકી ગઈ તો થાકી ગઈ. હવે બકાલું લેવા સવારનું કેટલું કામ કરાવ્યું, રોટલીઓ વણાવી, પછી ચોખા ને ઘઉં હમા કરાવ્યા, ગાયને રોટલી મીરાને દઈ આવી, તો પછી હવે બકાલું લેવા તો આવી ને મારા ભેગી, પછી હમું કરવા લાગી. મારે પછી શાક ને રોટલા ને હું બનાવું ઈ તું તો કેતો ખરી. રોટલા પણ શાક કેવાનું તારે આજ ખાવું ઈ બનાવીએ. શાક કેવાનું કઈ યાદ નથી. ના રીંગણા બોલી. એ રીંગણી બોલી હું. હા રીંગણા તો કાલ ખાધા, આજ તાર રીંગણા હવે ન કરાય, આજ રીંગણા તો આપણે કાલ ખાધા. બીજું કઈક શાક વિચાર હાલ. નક ન્યા જઈને કે છે તું હાલ બકાલ લેવા ન્યા બકાલ લેવા જાય ન્યા કે છે. ન્યા જઈને કે ચાલ માર્કેટે નથી જાવ, માર્કેટે જાવ બોલ, માર્કેટે તો અહીંયા જ જાવ. હા લહર પટ્યું ને ઈચકાન એટલે હા સમજી ગયો. હા જાવ, હાલો ચંપલ પહેરી હાલો. ના રિહાવું નથી હવે, એ મારી દીકરો રિહાઈ ગયો. રિહાવું નથી, એ રિહાઈ હાલે હાલ હમણી તો આવી જો, તો હમણી તો આવી મારી દીકરો જો જેવા હમણાં આવી છે આ પાડી છે એટલે એ હસશે સાનું મોનું જો. એ પૈગી એ આવ્યું એ છોકરું આવ્યું એ કેમણે જાવ છે. હાલે હાલ જાય હાલ જાય એ આવી જાય. હવે નથી ગઈ તો શાકભાજી જો ગવાર આવ્યો, હું સીવીએ કીધું તું ગવાર મેં શિવને કીધું તો તઈ કઈ બહુ બોલતી નહોતી કે આ ખાવું. મને કે હવે લીંગલા આવડ્યા રીંગણા હતા આ ખાય. મેં કહું લીંગલા નથી ખાવા, ગુવાર લઈ લઈએ. પછી ગવાર લઈ આવ્યા ને ફ્રૂટમાં લઈ આવ્યા છે કાળી ને લીલી બે મિક્સમાં કેળા લઈ આવ્યા છે. એને છે ને એને માર્કેટે જવું હતું, મને કાંઈથી નથી લેવું. ન્યાય એમ કરીને એને ટૂંકમાં માર્કેટે લહર પટ્યું છે અહીંયા જાવું હતું, બીજું કઈ નહીં. એ કાલ માર્કેટે જાય. મેં કહું ના ત્યાં તો મેં આમ જવાય. મેં કીધું કહું પછી જાઉં કાલ પરમથી. હવે મમ્મી દાળ ભાત નક્કી કરે છે. માંડ એટલું કામ વજન છે ને, વજન છે ને. હા ચડી જાવ, પણ શું છે એમાં ઈ તો કયો. હે ઉભી રે ચડાવ, ઉભી રે પડતી નહીં. બસ ઠેકડા જ મારવા લો. આમ જો સીવું હવે મને હરખું કે એમાં શું છે, કેને મોકલાવ્યું પીવું ઠેકડા નહીં, કેને મોકલાવ્યું પ્રતીક્ષા માસી. કેને મુંબઈથી સેટ આવ્યું પાર્સલ પાછું. ક્યાંથી આવ્યું? પીવું બેહી ચા ન કહું ખાટલો ઊભો કરી દયો. નહીં સીવું હરખું કે પ્રતીક્ષા માસીએ મુંબઈથી મોકલાવ્યું એમ કે. હરખાડ્યો તમે હે? મામા લઈ આવ્યા ને પાર્સલ. તો રોંઢાના છે ને જો 5:30 વાગી ગયા ને અમારે છે ને મુંબઈથી પાછું પાર્સલ આવ્યું. પ્રતીક્ષા દીદીએ મોકલ્યું. જો કે ઓલા કપડાને હું લેવા ગઈ તો હું કહેતી હતી કે પ્રતીક્ષા દીદીની થોડીક દાંટ પડશે કે તું કપડાં લેવા જામાં, મારે અહીંથી હું મોકલી, તારે મને કહેવું. પણ છે ને મેં નહોતું કીધું ને તો એની છે ને મોકલ્યું છે પાર્સલ. એમાં છોકરાઓની ચોકલેટું ને મને કે હલવો છે ને તમારા તારું દક્ષા ભાભીનું છે ને એ કે હવે છે ને જો બપોરનું આજ પૂગી ગયું પાર્સલ. તે સીવું કહેતી હતી એ કે મારા એ કે 5 નહીં વાગે પાર્સલ બપોરે આવી ગયું, ભાઈ લઈ આવ્યા. તે
માંડ અટાણે રોંઢું એને પડવું ને અટાણે છે ને જો હવે એ અનબોક્સિંગ કરે છે શિવું એમાં શું નીકળશે દીકા ચોકલેટ તને ખબર છે હલો વાહ એ ઊભી થઈ ઓલી ઊભી થઈ આ ઊભી થઈ ગઈ ઓલી ઊભી થઈ નકર દેખા હે નહીં હાલો હવે ખોલતા જાઓ ને બતાવતા જાઓ વજન વાળું હતું હો ખોખું મમ્મી ઈ દર વખતે હોય જ ઈ ચોકલેટ દર વખતે વાહ હે મમ્મી કહું ખોખું વજન વાળું હતું બે જણી ઉપાડ્યું હા બે જણી ઉપાડ્યું હવે આ બે મૂકી દો હવે આ બે અહીં રાખો હવે આ ઉપાડો જેલી ચોકલેટ વાહ 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 ઓલે ખેર આવી હતી હવે દર વખતે ઈ હોય જ બીજું શું છે અહીં મૂકી દો હવે આમાં શું છે જો આમાં જોઈએ જો હા હવે ઈ ખોલો મોટું બોક્સ મોટું બોક્સ આવ્યું હતું જો આમાં કેટલું બધું સાપેલું છે ઈ છે જો આમાં જો આ શું દોર્યું એમાં મને ખબર છે હલવો પ્રતીક્ષા દીદીએ કીધું હતું હલવો જો આમાં છે હલવો હોય ઊભી રે હા ઊભી રે ઈ દેખાડ ચાકુ હમણાં ખોલી દે જો આમાં દેખાડ્યો પીયું જોયા બીજું આમાં શું છે બધાયમાં ચોકલેટ ચોકલેટ ના હોય સીવુને ખબર છે સીવું શું છે જો હવો એ અહીંથી ફૂલ અહીંથી મુંબઈનો હલવો વાવ શું જીત મામા રાડ તો પાડ જીત મામા હાલો એ જીત હાલતા આ પિયું ને સીવું જો જો હાલો જીતભાઈ નવીનમાં લાલ ને પીળો ને વાહ મુંબઈનો હલવો આવ્યો વાવ. લઈ લ્યો એક લઈ લ્યો બે લઈ લે બે એક ખાવ હા બસ એક લઈ એ પછી પેલા આ લઈ લે લેવાનું આ અસલ છે જો લઈ લે કે લઈ લે એક લઈ લે આમાં કલર વાળી ચોકલેટ કલર વાળી કલર વાળી ચોકલેટ મોટી ઉભો ચોકલેટ રે ઊભી રે શિવું કટકો કરી દ્યો શિવ કેવો છે મુંબઈનો હલવો હાલે હા જો કલર વાળી કરી લ્યો ચોકલેટ મીઠું મોઢું કરી લ્યો મીઠું મોઢું કરી હાલો કિરણ ખાસ મારા માટે છે હાલો તો મીઠું મોટું કરીએ મુંબઈનું મુંબઈથી મીઠું મોઢું ત્યાંથી હેઠ આવ્યું મીઠું મોઢું હવે ખાઈ લ્યો પછી મારો વારો હાલ હમણાં નહીં પછી ભાઈ કામમાં છે એટલે લે હમણાં લે લે મીઠી મીઠી ચોકલેટ છે એ હાલ જીત હાલ હાલો જીતભાઈ ઓલે પીયું કે હું ડકાઈ ગયો એટલે રાળી નાખે આ મતલબ છે ક્યાં એ શું કરવા કહ્યું ડકાઈ ખબર ના ના એના કાકા આવ્યા ને એટલે એના કાકા એની પાસે આવતા હોય ને કે મારે વેફર ખાવી ને મારે ચોકલેટ ખાવી ને એટલે અહીંયા કાકા આવ્યા ને પેલા અહીંયા સીધું ઓલું હતાડી દીધું લે અમને તો હાથ આલે ઈ કાકાને દેવાનું છે ના પાડે એમ ન હાલે હમણાં શિવ તો પછી પ્રતીક્ષા માસી પાછું નહીં મોકલે તો જો ઓલા ફૈયા પાછું નહીં મોકલાવે મોકલું ઈ દે કાકા ના તો ઘણું બધું પ્રતીક્ષા દીદી મોકલું હજી આમાં બાકી છે હજી છોકરીઓને ખાલી સમજાવી લીધું હજી આમાં જો કેટલું છે હમણાં હવે જો આપણે આ ખોલીએ પાછા કપડા આવ્યા આમાં છે ડ્રેસના કાપડ ડ્રેસના કાપડ આવ્યા જો કોટન ના કાપડ છે ડ્રેસના જો મસ્ત છે આ ડ્રેસ કાપડ અસલ છે કલર મસ્ત છે જો. હા આ ચુંદડી છે ઈ ચુંદડી છે આ હેઠેની સલવાર ના ઓલે ઉપરનો હા એક આ એક કહેતા હતા ઈ કે મને કે એક ઈ કે રેડીમેડ છે ને ઈ પડશે એમ કહેતા હતા કાપડ છે જો આ એ કાપડ છે આ જુદી રીતના આ રેડીમેડ છે રેડીમેડ છે આ હા આ રેડીમેડ છે
ના પણ આ રેડીમેડ છે પણ આમ હોત હજી બાકી છે બાકી છે ટૂંકમાં ગળું ને તૈયાર છે બાઈને સાઈડ કરવાની છે એટલે જો એની આ ચૂંદડી છે એની આ ચૂંદડી છે હા બે આપો ડન ને હવે પૂરું ને આમાં હવે બસ ને જો આમાં આ છે હા ડરે એ ડ્રેસ કાપડ છે કાપડ છે ચાય પડી ગઈ હા આઈ કાપડ કાપડ છે મસ્તી ના છે કલર એ ઉપરનું છે આ ચોળણી છે હવે ના આ એની ચુંદડી છે ચુંદડી ભરેલી મસ્તી છે ફૂંકાવાળી વાહ મસ્ત છે હો ચુંદડી ઉઠાવ કેવો આવે છે ચણિયા ચોળી જેવી લાગે હમ. તો એટલું બધું પાછું જો પ્રતીક્ષા દીદીએ મોકલું ને હવે થેન્ક યુ કહેવાનું તો એને ના પાડ્યું તો એ થેન્ક યુ સો મચ દિલથી આભાર તમારો આ ત્રીજી વખત પાર્સલ મોકલું મેં એને ગયા વખતે કીધું હતું મેં કીધું પાર્સલ નહીં હોય તમે આવો એની રાહ જોઈએ તો કે નવું મેમ્બર આવશે ને તો અહીંયા તો કે હું આવવાની જ છું કે પણ અટાણે કે મારે જી કે મને મન થાય ને એ કે હું મોકલાવી આપણે ના પાડી હતી ને તોય મોકલાવ્યા તોય મોકલાવ્યા મોકલાવ્યા હાલો બોલો ભાઈ થેન્ક યુ કયો તો પ્રતીક્ષા દીદી થેન્ક યુ ફૈયા તારા ફૈયા કહેવાનું શું કહેવાનું ફૈયા ફૈયા બોલ ઈ કે ખાવા દે મજા આવી ને મજા આવી ગઈ ને અરે વાહ. હલવો જો કાજુ બદામ વાળો કેવો મમ્મી મસ્તી નો છે કા હાથી લઈ લે જે તો ઊભી રહે આપું મેં હવે ખાઈ લીધો હા હવે ખાઈ લીધો તઈ કામમાં હતા કા બહુ ભાઈઓ ને તું એમ કર ને કે પ્રતીક્ષા માસી પાસે મુંબઈ વહી જા જાઉં ને આપણે બેન વયું જાઉં અહીંયા પ્રતીક્ષા માસી પાસે બેયને જાવું હે પપ્પાને નથી લઈ જવા આપણે છે ને પપ્પાને ઓમ મામાના લગ્ન થાય ને તઈએ જાહું હો. એના પપ્પાને ઓમ મામાના મેરેજ થાય ને તઈએ જાહું આપણે આ પ્રતીક્ષા મુંબઈનો હલવો ખવડાવ્યો આજે હા જો અમે છે ને અમે કોઈ દી વિચાર્યું નતું કે અમે બધી બહારની વસ્તુ ખાવું મુંબઈનું લંડનનું ને ઓસ્ટ્રેલિયાનું ને બધું ખાવું જામનગરનું પણ છે ને આ પેલું લાગણી હોય ને આ કહે ને કે પેલું લેણા દેણા હોય ઈ કે તઅહીંયા ઈ કે આ અમને બધું ઘેર બેઠા એટલે આ ઘેરથી મળે તી છે ને અમે અરે ભાગ બહુ ઓલું સારા કહેવાય પછી આ બોલ્યા પાર્સલની સુવિધા સારી છે પાર્સલની સુવિધા સારી છે ફોન ને વિડીયો કોલ થી વાતચીત તો કરી લઈએ હા આપણે ન્યા હતા હજી જઈ ન શકતા પણ ઈ આપણે આ પાર્સલ આપણો એટલો પ્રેમ મળે ને હા ઈ જે સાચું છે ને તો એ જ સાચું છે પ્રતીક્ષા આ મુંબઈનો હલવો માસી તારી કેદી ખાત કેદી ખાત અમે બધાય હા તો પ્રતીક્ષા તે મોકલાવ્યો પણ થેન્ક યુ તા તમે ના પાડ્યું છે તે ઘર નામને નહીં કહેવાનું હા એટલે ઘરના છે ફેમિલી છે એટલે ફેમિલી છે હા એટલે ના પાડે હમ કે થેન્ક યુ નહીં બોલવાનું હા પણ બસ એટલું તો કહી શકીએ કે એટલે અમે આવીએ જેવો ભગવાનનો હુકમ અમે પહેલાં આવીએ કે તમે આવો પણ આપણે મળીએ ને વહેલા એવી ઈચ્છા એવી ભગવાનને પ્રાર્થના કે ઠાકોર એવી હુકમ ઝડપથી કરે હા કા બરાબર ને બાકી ઓમ ભાઈના મેરેજ થાય તે તો ગમે એ ઓલામાં હું એ પૂગી જાય ગમે એ ઓલામાં આવી છે ને તો હું એ પૂગી જ જવાની છે અહીંયા તો અહીંયા તો જાવું જ જોઈએ ઓમ ભાઈના મેરેજમાં તો ઓમને જાજા ને જાજા આશીર્વાદ હા વહેલી એને સરસ મજાની મળી જાય છોકરી મળી જાય પ્રતીક્ષા દીદી એટલે મારી બેનનો દીકરો થયો ને હું એની માસી થઈને મારી ઓમ ભાઈ મારી માસી છે ને એ ભગવાનને પ્રાર્થના કરે કે વહેલી તને સરસ છોકરી મળી જાય એટલે તો આશીર્વાદ દેતા કે જાજા ને જાજા ઓમને આશીર્વાદ હા